રાજપૂત દલપતસિંહ તેજમાલસિંહ ધોતા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આ એક નાગરાજ પશુની ઉછેર કરી ઘરે નાનપણથી. પછી પુષ્કરના મેળામાં લઈને ગયા હતા. તે પુષ્કરના મેળામાં ભારત લેવલે આવ્યો બીજો નંબર અને ગુજરાત લેવલે પહેલો નંબર. પછી રિટર્નમાં આવ્યા ને પુષ્કરના મેળામાંથી, એટલે ઓનું એવું નક્કી કર્યું કે ઓને વેચવો જ નથી. કિંમત સારી આવી હતી, બોલીએ બોલવાની હતી. પછી ઘરે આવ્યા પછી એ ફરીથી વેપારી અહીંયા આવ્યા હતા, પણ આપવાની ગણતરી નથી, એનું સિમન તૈયાર કરવાની ગણતરી હતી. અત્યારે હાલ જે ટેકનોલોજી છે એ પ્રમાણના એના આધારથી એનું સિમન તૈયાર કરાયું. એટલે આજ 2 દિવસ થઈ ગયા સિમન તૈયાર કરે. 2 દિવસમાં લગભગ 50 થી 60 સિમન એનો સપ્લાય થઈ ગયો પાર્ટીઓ થ્રુ. અને અત્યારે હાલ કાયમીના ખેડૂત તબેલા આપણા ફોર્મ પર લેવા માટે કાયમીના આવે જ છે. અને અત્યારે હાલે 4-5 જણા આવવાના છે, એટલે હું તબેલા પર રોકાયો છું. બીજું કે ઓની ઓલાદ આ મુરા નસલનો ભીમપાડાની ઓલાદ છે, એટલે ઓની ઓલાદ સુધારવા બદલ નથી. કાલ પૈસા તો આજ થી કાલ નથી, પૈસા કમાવા સારું નહીં, પણ એક ગુજરાતમાં મોટી ઓલાદ અને એમાં મેન વડગામ તાલુકો બનાસકાંઠામાં આ નાગરાજની ઓલાદ વધે એ માટેથી ઓનું મેં માવજત કરી છે. એ માટેથી મેં એનું સિમન તૈયાર કર્યું છે. અત્યારે સિમન તૈયાર કરવા માટેથી ખૂબ બધો ભોગ આપ્યો છે. અને સણધરમાં એક ભાઈ છે, ડૉક્ટર પટેલ, ચૌધરી પટેલ છે, એમને મેં બોલાયા તો એમને કીધું કે અમારી ટીમ આવીને તમને આખું સિમન તૈયાર કરી આપી હતી. મેં એના પાછળ ટાઈમ બગાડ્યો અને તેમને બોલાયા, મોટો ખર્ચો કર્યો ને અત્યારે ઓનું સિમન તૈયાર કર્યું છે. અત્યારે સિમનની કિંમત મેં રાખી 500 રૂપિયા, પણ અત્યારે પબ્લિક લેવા માટે આવે છે. 500 રૂપિયાનો સવાલ નથી. 500 તો દિવસના 500 રૂપિયા કમાવાવાળી પબ્લિક છે, કોઈ 500 રૂપિયા વાપરવાવાળી છે. પણ અત્યારે સિમન એ મોટી વસ્તુ, ઓની ઓલાદ સુધારવા એટલે 500 રૂપિયા કોઈ મોટી વસ્તુ નથી. 500 રૂપિયા તો અત્યારે આપણે હાલ કમાવા હોય તો કમાઈ લઈએ, પણ ઓનો જે સિમન તૈયાર થાય ને, ઓનું જે એક બચ્ચું ખાલી ઓલાદ એક ઘેર ઊભું થઈ જાય તો 500 ના 5 લાખની કિંમતનું આ રહ્યું હાલ વેચાઈ રહ્યું છે અત્યારે. અને ઓનો એક નાગરાજનો જે બેટો તૈયાર થઈ રહ્યો છે એ અત્યારે 1.5 મહિનાનો છે. એ મેં અત્યારે 71,000 રૂપિયા કિંમત આપીને રાખી લીધો છે. જેને સિમન લેવું હોય એ હું નંબર આપું, મારો કોન્ટેક્ટ નંબર 7990582019. જેને લેવું હોય યાર એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સિમન મેળવી શકે. અને હું સમાચાર સાંભળ્યા હતા કે ભાઈ નાગરાજ પાડો ધોતામો છે, બરોબર. હું ખરોડિયા ગામથી આવું છું, તો પછી મારે પણ ભેંસુનો છે, તો એના માટે મારે દૂધ લેવા હતા. તો અમને મને એવા સમાચાર મળ્યા હતા કે અમને દૂધ તૈયાર કર્યા, તો એ દૂધ લેવા માટે હું અહીંયા આવ્યો છું, બરોબર. તે મેં પણ 5 દૂધ લીધા છે, અને અમને જે દૂધની કિંમત રહી નજીવી 500 રૂપિયા રાખી છે, બરોબર. અને સારી ઓલાદ તૈયાર થાય એના માટે અહીંયા આવ્યો છું. મારું નામ છે મુકેશભાઈ આર નાઈક. હું આજે દલપતસિંહ તેજાજી રાજપૂત એમના ખેતરની મુલાકાતે આવ્યો હતો સિમેન્ટ્સ લેવા માટે. તો ત્યાં જાણવા મળ્યું કે એમનો નાગરાજ પાડો એ પોતે લઈ અને પુષ્કરના મેળામાં ગયા હતા, જેમાં આખા ભારતભરનો જે પુષ્કરનો મેળો ભરાય છે એમાં નાગરાજ પાડાનો બીજો નંબર આવ્યો છે. એટલે દલપતસિંહને એ બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું કે દલપતસિંહ તેજાજી રાજપૂત મારા ધોતા ગામના વતની છે અને પશુ પ્રેમી છે. નાનપણથી એમને પશુઓ સાથે ખૂબ મિત્રતા છે. તો એમને આ પાડાનો ઉછેર કરી અને આજે ભારતની અંદર મોખરાનું સ્થાન અપાવ્યું છે. બીજું કે જ્યારે પુષ્કરથી પરત એઓ વતન આવ્યા તો એ વખતે પુષ્કરની અંદર આ પાડાની કિંમત એ વખતે 1,27,00,000 માગણી કરવામાં આવી હતી. છતાં પણ એમને કીધું કે પૈસા તો આજે છે ને કાલે નથી, પણ પાડો આપણે વેચવો નથી. તો 1,27,00,000ની ઓફર છતાં પણ એમણે પાડાનું વેચાણ કર્યું નહોતું. અને એની અંદર રિસર્ચ અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આના સિમેન્ટ્સ બનાવવાનું નક્કી કર્યું. અને એમને સણધરથી એક ડૉક્ટરોની ટીમ અહીંયા એમના ખેતરમાં બોલાવવામાં આવી, જેની ડૉક્ટરોની ટીમ છે એની કંપનીનું નામ છે લિમ્બસ એનિમલ જીનેટિક. અને એને આવી અને આની ઉપર સંશોધન કરી અને એના ડોઝ તૈયાર કરવામાં આવ્યા છે. 700 ડોઝ તૈયાર કર્યા છે. એમાં 50 ડોઝનું વેચાણ એમને અત્યારે કરી દીધું છે. ડોઝની કિંમત 500 રૂપિયા રાખી છે. જે કોઈ ભાઈને આ નાગરાજ પાડાના સિમેન્ટ્સની જરૂર પડે, ડોઝની જરૂર પડે તો
દલપતસિંહનો મોબાઈલ નંબર છે 7990582019. આ નંબર પર કોન્ટેક્ટ કરી અને ડોઝ મેળવી લેવો.